الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم اللهم صل على محمد وآل محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم بسم الله الرحمن الرحيم قد أفلح من زكاها وقد خاب من دساها صدق الله العلي العظيم ભાઈઓ તથા બહેનો અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. આપણું જે સબ્જેક્ટ મેટર છે તે છે સુરત અલ શમ્સ, વિચ ઇઝ કમ્પાઇલેશન પ્રમાણે ચેપ્ટર નંબર 91 છે. આપણે ગયા વખતે વર્ષ નંબર 6 એટલે કે 6th, 7th અને 8th, 6th, 7મી અને 8મી આયતની ચર્ચા આપણે પૂરી કરી હતી. આજે આપણે 9મી અને 10મી આયતની ચર્ચા શરૂ કરશું. હવે આ ચર્ચા ઉપર આવું ને એની પહેલાં મારે તમારી સાથે એક વાત કરવી છે, અને તે આ છે કે આપણે જ્યારે કુરાન ખોલીએ ને સમજવા માટે અને આપણે એને પઢીએ સમજવા માટે, તો સરખી રીતે આપણને જો સમજવું હોય તો એક રીત આપણી પાસે આ છે કે જેના ઉપર આપણે વિચાર કરી શકીએ છીએ. એના તબક્કા એટલે કે સ્ટેજીસ 3 છે. પહેલું જે સ્ટેજ જે છે, જ્યારે આપણે કુરાન ખોલીએ અને આપણે આયત પઢીએ ને, તો આપણે એવી હાલતમાં હોવું જોઈએ કે એ જે આયત આપણે પઢી હોય ને તે આયતને આપણે રિપીટ કરી શકીએ. સમજ પડી? સંભળાય છે તમને ત્યાં? કારણ કે આ માઇકનું ઠેકાણું નથી લાગતું આજે. લાઉડ છે તો મારા કાન કદાચ ખરાબ થઈ ગયા હશે. તો પહેલો જે તબક્કો જે છે ને, પહેલું સ્ટેજ છે કે આપણે કોઈ પણ આયત પઢીએ ને તો વી શુડ બી ઇન દેટ સ્ટેજ કે આપણી હાલત એવી હોવી જોઈએ કે આપણે એને પાછું રિપીટ કરી શકીએ. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ જો આપણને કુરાનને સમજવું હોય તો. કેમ કે અત્યારે સિમ્પલ એક્ઝામ્પલ આપું, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. હજી જો હું સમજણી ઉપર નથી આવ્યો, ખાલી આપણે આયત પડ્યા છે, તો આપણી એવી હાલત હોવી જોઈએ કે હું પાછું રિપીટ કરી શકું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. મતલબ કહેવાનો એ છે કે ઘણી વખતે આપણે અહીંયા નાના નાના સુરાઓ કરે છે, બરાબર કે નહીં? આપણે લગભગ 10 થી 15 સુરાઓ નાના નાના અહીંયા આપણે કર્યા છે, અને આપણી પ્રથા પ્રમાણે આપણે એક કે બે આયતોની ચર્ચા આપણે કરીએ છીએ. જો આપણને મેમરાઇઝ કરવું હોય આ કુરાનના સુરાઓ, તો એક અઠવાડિયા પછી જ્યારે બીજા અઠવાડિયે મળ્યા તો જે આપણે એક અઠવાડિયાની જે ચર્ચા કરી હોય અને જે આપણે આ પઢી હોય જે આયત, તો એ વી શુડ બી એબલ ટુ રિપીટ અવર સેલ્ફ. હું નથી કહેતો હું કરી શકું છું, પણ આપણી બધાની કોશિશ એ હોવી જોઈએ. આ છે પહેલો તબક્કો. બીજો તબક્કો આ હોવો જોઈએ કે જ્યારે આપણે આ રિપીટ કરી લીધા હોય તો વી શુડ બી આસ્કિંગ અવર સેલ્ફ, ડુ આઈ ગેટ ઇટ? ડુ આઈ અન્ડરસ્ટેન્ડ ઇટ? મને સમજણી પડી છે કે નથી પડી? ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે જવાની જરૂર નથી કે આપણા મોટા મોટા સ્કોલર્સના જે બધા તફસીરો છે એ આપણે ખોલીને સમજણી શરૂ કરીએ. નહીં નહીં નહીં. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે આપણને ઇન્ટેલેક્ચ્યુઆલિટી આપી છે, કોમન સેન્સ આપ્યું છે, આપણા પ્રમાણમાં જે આયત હું વાંચું છું એ આયતની મને સમજણી પડી છે કે નથી પડી. ધેટ્સ ઓલ. આ છે નંબર 2. The first one is to repeat. The second one is, do I get it? Do I understand it from my own perspective, from my own intellectuality, from my own common sense? Number 3 is this one કે જ્યારે મને સમજણી પડી ગઈ હોય તો એ મારા એક્સપિરિયન્સ પ્રમાણે, મારા દિલ પ્રમાણે, મારા હાર્ટ પ્રમાણે આ હકીકત છે, રિયાલિટી છે કે નથી. એક ફેરે આપણને સમજણી પડી હોય, અહીંયા પડી છે, બરાબર કે નહીં? સમજણી આપણા માઇન્ડમાં પડી છે, પણ આપણા હાર્ટમાં આપણે એમ કહી શકીએ કે આ એક રિયાલિટી છે કે નથી. જ્યારે આપણે એ સ્ટેજ ઉપર આવીએ કે મને આ જે સમજણી પડી છે એ મારા જિંદગી પ્રમાણે, મારા હાર્ટ પ્રમાણે હકીકત છે, રિયાલિટી છે,
ત્યારથી તમારી જર્ની, તમારી સફર, રૂહાનીની સફર શરૂ થાય છે. સમજ પડી? સમજી તો આપણે બધા શકે છે, પણ યુ હેવ ટુ રિલેટ ઇટ ટુ યોર ઓન એક્સપિરિયન્સ. અને આપણને એમ થવું જોઈએ કે ના, આ હકીકત છે, ધીસ ઇઝ ધ રિયાલિટી. વેન અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમમાં કે હું અલ્લાહના નામથી શરૂ કરું છું જે રહેમાન અને રહીમ છે, એ રિયાલિટી, એ હકીકત છે, એ સમજો. પણ ઇઝ ઇટ હકીકત ફોર મી? ઇઝ ઇટ અ રિયાલિટી ફોર મી? અહીંયા તમારું ઈમાન આવે છે, તમારું ફેથ આવે છે. આવી રીતે તમારી રૂહાની તમે સફર જે છે એ તમે શરૂ કરશો અને તમારી ઈમાનની જે સફર છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફ, એ તમે બાંધી શકશો. નોટ ઓનલી દેટ, જ્યારે આ તબક્કા ઉપર આપણે પહોંચીએ છીએ ને, ત્યારે અલ્લાહના જે શબ્દો જે છે ને, એ શબ્દો આપણા ફિતરતને અથવા આપણા નફ્સને ટચ કરે છે. In other words, now it begins to now actually have an effect on us now. કારણ કે આપણે સમજ્યા અને આપણે રિયાલિટી તરીકે સમજ્યા છીએ. ઇટ્સ નોટ એન ઇલ્યુઝન ફોર અસ, ઇટ્સ અ રિયાલિટી. હકીકત છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇઝ અ રિયાલિટી. અલ્લાહ સુબહાનહુ વ તઆલાની પેદાઈશ ઇઝ અ રિયાલિટી. અલ્લાહ સુબહાનહુ વ તઆલા મને પેદા કર્યું છે, એ રિયાલિટી છે. વેન યુ બિગિન ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ કે આ તમારા માટે રિયાલિટી છે, તો અલ્લાહ સુબહાનહુ વ તઆલાના જે શબ્દો છે એ આપણા ફિતરતને ટચ કરે છે. શા માટે? કારણ કે આની જે લેંગ્વેજ છે અને આપણી ફિતરતની જે લેંગ્વેજ છે, હું ભાષાની વાત નથી કરતો, અરબિકની વાત નથી કરતો, કે ગુજરાતીની વાત નથી કરતો, કે ઇંગ્લિશની નથી વાત કરતો. હું વાત કરું છું કે જે ફિતરતી લેંગ્વેજ જે આપણામાં આપવામાં આવી છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસેથી, એ ફિતરતી લેંગ્વેજ, કુરાનના શબ્દો પણ અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસેથી આવ્યા છે. કુરાનના શબ્દો ને જે એનું જે નેચર જે છે એ શબ્દોનું અને આપણા ફિતરતનું જે નેચર છે એ બંને એકબીજાને હવે ટચ કરશે. બીકોઝ વી આર ક્રિએટેડ ફ્રોમ વન સોર્સ, અલ્લાહ સુબહાનહુ વ તઆલા. આ એનો પૈગામ છે, આ એનું ક્રિએશન છે. સમજ પડી? ઓકે, જો આ સમજ પડી હોય તો જરાક આપણે આગળ વધીએ. મને જરાક આ 9મી અને 10મી આયત છે, આ પહેલો સ્ટેજ છે એક્સપ્લેનેશન માટે, એટલે મને હવે જરાક સમજાવવું છે ફિતરતના બારામાં. આ જે ફિતરત જે છે ને, અલ્લાહ સુબહાનહુ વ તઆલા, એ ફિતરત એ આપણને અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસેથી આવી છે. એકચ્યુઅલી સૂરે રૂમમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇઝ વેરી ક્લિયર અબાઉટ ધ ફિતરત, કે બધા ઇન્સાનોને જે પેદા કર્યા છે, આ ફિતરતમાં પેદા કર્યા છે. સૂરે રૂમમાં જો શું કહે છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા, હે રસૂલ, તું એક જ અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો માનનારો રહીને તારું મોઢું તેના જ દિન ઉપર સીધું કરી નાખ. એને ઇન્સ્ટ્રક્શન આપે છે, તારું મોઢું એના દિન ઉપર સીધું કરી નાખ. વાય? આ સુબહાનહુ વ તઆલાની ફિતરત છે, જેના ઉપર તેને માણસને ક્રિએટ કર્યું છે, ઓરિજિનેટ કર્યું છે. આ જે ફિતરત જે છે ને, જેના ઉપર આપણે બધાને ઓરિજિનેટ કરવામાં આવ્યું છે, એ ફિતરત અલ્લાહ સુબહાનહુ વ તઆલાએ આપણામાં નાખી છે એના તરફ. એટલે અલ્લાહ સુબહાનહુ વ તઆલા રસૂલ ખુદાને કહે છે કે આ જે ફિતરત છે એનાથી મેં તેને પેદા કર્યો છે, એટલે તું મારા દિન ઉપર તારું મોઢું કરી નાખ. કારણ કે આ ફિતરત ત્યારે જ તને કામ આવશે જ્યારે તારું મોઢું મારા દિન ઉપર હશે. આને તું ઢાંકી દઈશ, આ મારી ફિતરતને અને નફ્સને તું ઢાંકી દઈશ, તો તું કુફર બની જઈશ. ધેટ્સ ધ મીનિંગ ઓફ ઇટ. એટલે અલ્લાહ સુબહાનહુ વ તઆલા 7મી આયતમાં શું કહે છે? વમા નફ્સિન વમા સવ્વાહા. હું નફ્સની કસમ ખાઉં છું. આ નફ્સની કસમ ખાઉં છું કે જે ફિતરતનો ભાગ છે, હવે એની કસમ ખાઈને તેની કસમ, એટલે કે કસમ ખાઈ, નફ્સની કસમ ખાઈને કે છે તેની, કે જે નફ્સને ફેશન કર્યું છે. મીન્સ આપણું માઇન્ડસેટ આપણને હવે કહે છે કે અલ્લાહ સુબહાનહુ આપણું ફોકસ આપણને સમજાવે છે અહીંયા
કે અલ્લાહ સુબહાન વ તાલા કસમ ખાય છે નફ્સની અને તેની મીન્સ અલ્લાહ સુબહાન વ તાલાની જેની તાકાતથી આ નફ્સને ફેશન કર્યું છે, આ નફ્સને પ્રોપોર્શન કરીને પ્યોર બનાવ્યું છે, આ નફ્સને આકાર આપ્યું છે. અહીંયા સુધી જો આપણે સમજી ગયા, જરા આગળ વધીએ. અહીંયા જો અલ્લાહ સુબહાન વ તાલા નફ્સની વાત કરે છે, બરાબર કે નહીં? ગયા અઠવાડિયે આપણે નફ્સ શું છે એના ઉપર આપણે ચર્ચા કરી હતી, પણ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ, સો આઈ હેવ ટુ સમરાઇઝ ઇટ. નફ્સ એટલે આપણે પોતે, નફ્સ એટલે આપણી પોતાની પર્સનાલિટી, આપણી પોતાની કોન્શિયસનેસ, આપણી પોતાની થિંકિંગ, આપણી પોતાની લાગણી, આ આપણી પર્સનાલિટી, આ છે નફ્સ. આ નફ્સમાં અલ્લાહ સુબહાન વ તાલા, આપણે આગળ આવશું, આ નફ્સમાં અલ્લાહ સુબહાન વ તાલા ખરાબ શું છે અને સારું શું છે એની સમજણી આ નફ્સમાં આપી છે. આ નફ્સ, આ જે નફ્સ છે એ ભાગ છે આપણા નેચરનો, યુ કેન પુટ, આપણા ફિતરતનો ભાગ છે. ફિતરત અલ્લાહ સુબહાન વ તાલા પાસેથી આવી છે. આ નફ્સ છે એ આપણે હવે પર્સનાલિટી થઈ ગઈ છે. આ નફ્સ છે એમાં ખબર છે ખરાબ શું છે અને સારું શું છે. આ છે નફ્સ, વેરી બ્રીફલી. બીજા શબ્દ જે આપણને આની સાથે મળે છે તે છે રૂહ. રૂહ શું છે? રૂહ છે કે જે અલ્લાહ સુબહાન વ તાલા જ્યારે આપણું શરીર બનાવી લીધું અને રૂહ પછી આપણા શરીર ઉપર એને ફૂંક્યો, એ છે એની સ્પિરિટ, એ છે રૂહ. સૂરે હિજરમાં અલ્લાહ સુબહાન વ તાલા બહુ ક્લિયરલી આપણને એક્સપ્લેન કરે છે. એ કહે છે કે મેં જ્યારે ઇન્સાનને પૂરેપૂરો બનાવ્યો, મીન્સ આપણો આકાર આપ્યો, આપણું શરીર બનાવ્યું, અને એના સ્પિરિટ માટે એ શરીર તૈયાર થઈ ગયું રિસીવ કરવા માટે, તો ફિરિશ્તાને કહે છે કે જ્યારે હું મારું સ્પિરિટ ફૂંકું આ શરીર ઉપર, તમે બધાય એનો સજદો કરી નાખો. અલ્લાહ સુબહાન વ તાલા પણ વેરી ક્લિયરલી એક્સપ્લેન કરે છે કે સ્પિરિટ જે છે એ આવ્યું છે અલ્લાહ સુબહાન વ તાલા પાસેથી, એનો મર્તબો ઊંચો છે, એની પાસે તાકાત છે જિંદગી આપવાની, જીવ આપવાની. આપણું ઇન્ટેલિજન્સ જે આવ્યું છે એની તાકાત, જ્યારે એણે રૂહ આપણને ફૂંક્યું તો એ રૂહથી આપણને આ ઇન્ટેલિજન્સ મળી છે, અને આ ઇન્ટેલિજન્સના લીધે બીજા મખલૂકથી આપણને જુદો કરી નાખ્યો છે. આપણે ન કહી શકીએ કે આપણે જાનવર અને આપણે સરખા છે, નહીં. જાનવર જે જાણી શકે છે એ જાનવરની હાલતમાં એ જાણી શકે છે. ઇન્સાન જે જાણે છે, ઇન્સાન જાણે છે એ તાકાતથી કે જે તાકાત અલ્લાહ સુબહાન વ તાલા પાસે આવી છે. જો આ સમજ પડી ગયું હોય, નફ્સ, રૂહ અને હવે શરીર, આપણી આ જિંદગીમાં, આ દુનિયાની જિંદગીમાં જે આપણે અત્યારે જીવી રહ્યા છીએ, એમાં ખાલી રૂહથી આપણે ન જીવી શકીએ, ખાલી નફ્સથી આપણે જીવી ન શકીએ, ખાલી શરીરથી આપણે જીવી ન શકીએ. આપણને આ ત્રણ ભાગો હોવા જોઈએ, ત્યારે આપણે અહીંયા જિંદગી કાઢી શકીએ છીએ. બરાબર કે નહીં? શરીર, રૂહ અને નફ્સ. હવે હાઉ આર ધે ઇન્ટિગ્રેટેડ ટુગેધર? આ બહુ મોટો સબ્જેક્ટ છે. અહીંયા એટલા બધા ફિલોસોફર્સ આના ઉપર એટલી બધા કામો કરી રહ્યા છે તો મારી પાસે ટાઈમ નથી તમને બધાને સમજાવવાનો. ને સમજાવવા જઈશ તો મને ખબર છે કે આપણે ચાય પીવા પાણી કહેશે, તમે આ વાત અત્યારે કરવી જોઈએ કબ્રસ્તાનના બપોરના ભાગમાં નહીં. એટલે આપણે શું કરશું, હું મુખ્તસરમાં તમને આ ઇન્ટિગ્રેશન કેવી રીતના છે એ સમજાવું છું, એક એક્ઝામ્પલ આપીને. બધાએ ટોર્ચ જોયું છે કે નથી જોયું? ટોર્ચમાં 3 ભાગો હોય છે, બરાબર કે નહીં? એક છે એનું કેસિંગ, પછી છે બેટરી, અને જ્યારે બેટરી આ કેસિંગમાં આપણે નાખીએ ત્યારે એમાં નીકળે છે શું? લાઇટ. બરાબર કે નહીં? સિમ્બોલિકલી ટોર્ચનું જે કેસિંગ છે એ આપણું શરીર છે, બેટરી જે છે એ અલ્લાહની ફૂંક, રૂહ છે. અને જ્યારે રૂહ મળે છે શરીરને, એમાંથી જે બનાવે છે અલ્લાહ સુબહાન વ તઆલા, ફેશન કરે છે, જે આપણે આ ટોર્ચમાં એને લાઇટ કહીએ છીએ, એ છે નફ્સ. સમજ પડી? ધીસ ઇઝ હાઉ વી આર ઇન્ટિગ્રેટેડ. જો રૂહ શરીરમાં ન આવ્યું હોય તો નફ્સ ન બને, શરીર ન હોય તો નફ્સ ન બને.
રૂહ જ્યારે નફ્સમાં આવ્યું, રૂહ જ્યારે શરીરમાં આવ્યું, ત્યારે નફ્સ આપણે હવે બનાવીએ છીએ. આ નફ્સ જે છે ને એ આપણી પોતાની ડેસ્ટિની આપણે લખીએ છીએ. કારણ કે નફ્સ જ્યારે આવે છે ત્યારે દે કમ ઇન અ વેરી પ્યોર સ્ટેટ. વાય? અલ્લાહ સુબહાન વ તઆલા પોતે આપે છે. 8મી આયતમાં શું કહે છે? વમા શું કહે છે? વનફ્સિન વમા સવ્વાહા. બરાબર કે નહીં? નફ્સના કસમ ખાઈને કહે છે કે તેની કે જે આ બનાવ્યો છે, જે એને ફેશન કર્યો છે. પછી શું કહે છે? ફલહમહા ફુજૂરહા વ તકવાહા. ફલહમહા એટલે શું? ઇન્સ્પાયર કર્યો આ નફ્સમાં, સમજણી આપ્યો આ નફ્સમાં, બતાવ્યું આ નફ્સને કે ખરાબ શું છે અને સારું શું છે. એટલે જ્યારે આપણે નફ્સ મળે છે ને, હવે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ હિયર શું થાય છે. પછી આપણે આગળ વધશું. અલ્લાહ સુબહાન વ તઆલા આપણને શરીર આપ્યું, બરાબર કે નહીં? આપણને શરીર આપ્યું, રૂહ ફેંક્યું અને નફ્સ આપ્યો. આ નફ્સમાં આપણને શું ખરાબ છે અને શું સારું છે, બરાબર કે નહીં, એ આપ્યું. અહીંયા આપણને એ વિચારવાનું છે કે જ્યારે આપણને અલ્લાહ સુબહાન વ તઆલા આ નફ્સમાં આ સમજણી આપીને હવે કહે છે કે આ જિંદગીમાં તું આગળ વધ, તો જ્યારે આપણે આગળ વધીએ છીએ ત્યારે એની સાથે આપણને શું આપ્યું છે? ઇખ્તિયાર. ઇખ્તિયાર એટલે શું? The ability to choose. The ability to choose whether you want to choose good and whether you want to choose bad. અને જ્યારે આપણી પાસે આ એબિલિટી છે ટુ ચૂઝ ગુડ એન્ડ ટુ ચૂઝ બેડ, જ્યારે આપણી પાસે આ તાકાત છે, એનો મતલબ એમ થાય છે કે જવાબદારી કોની છે? આપણી છે. અને બીકોઝ ઓફ ધેટ જવાબદારી અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે આખિરતમાં કયામતના દિવસે તમારી પાસે કોઈ એક્સક્યુઝ નહીં હોય. કારણ કે મેં તમને એવું નફ્સ આપ્યું છે કે જેમાં તાકાત છે ચૂઝ કરવાનું કે સારું શું છે અને ખરાબ શું છે. બરાબર કે નહીં? એટલું જ નહીં, પછી અલ્લાહ સુબહાન વ તઆલા કહે સૂરે કયામતમાં જો શું કહે છે, આના ઉપર આપણો નકશો દોરે છે. જો કહે છે સૂરે કયામત વર્સ નંબર 13, 14 and 15, તે દિવસે એટલે કે કયામતના દિવસે ઇન્સાનોને જે તેણે એટલે કે ઇન્સાનો જે અગાઉ પોતાના અહકામો અને અમાલો મોકલાવી દીધા હોય અને જે બાકી રાખ્યા હોય, આ બધા અમાલોની આપણને જાણ કરવામાં આવશે કે જો આ તું ખરાબ કર્યો તો તું આ સારું કર્યું. પછી અલ્લાહ સુબહાનહુ તઆલા જો આગળ વધે છે અને કહે છે બલકે રાધર. હવે જો ઇન્સાન કેવો છે એના ઉપર આવે છે કે બલકે રાધર કે છે એ પોતે પોતાનો પુરાવો કરશે. મીન્સ he would be giving his own evidences, he would be witness to his own things, his own action. છતાંય અલ્લાહ સુબહાનહુ તઆલા કહે છે કે તે એટલે ઇન્સાન પોતાના ગુનાહોના એક્સક્યુઝ આપતો રહેશે. અલ્લાહ, હું જો આમ હોત ને તો હું આમ કરત, પણ હું આમ હોત ને તો હું આમ કરત. અલ્લાહ કહે છે કે બધા એક્સક્યુઝ કામ નહીં આવે મારો ભાઈ. તમારો પોતાનું નફ્સ છે ને એ જ પોતાને સાક્ષી આપશે કે મેં તમને બધું આપ્યું હતું, છતાંય તમે આવી રીતે કર્યું. અલ્લાહ સુબહાન વ તઆલા જો આ નફ્સ આપ્યું ને આપણને, જેમાં આપણને બતાડે છે કે સારું શું છે ને ખોટું શું છે, ખરાબ શું છે. એની ઉપરાંત અલ્લાહ સુબહાન વ તઆલા આપણને જો એની મરસી તમે જુઓ, એની દયા તમે જુઓ. પૈગંબરો મોકલ્યા, કુરાન મોકલ્યું. શા માટે? કહેવા માટે કે આપણને યાદી અપાવે છે. આપણું જે નફ્સ છે ને એને યાદી અપાવે છે આ કુરાનથી અને પૈગંબરથી કે ખરાબ અને સારું શું છે. આ ખરાબ અને સારું આપણાની અંદર અલ્લાહે પહેલેથી નાખ્યું છે, પણ આ યાદી અપાવે છે કે મારા ભાઈ તું આવી રીતે કર, આવી રીતે રે, આમ કર, આમ જા. આ આપ્યા પછી પણ અલ્લાહ સુબહાનહુ વ તઆલાને આપણે એક્સક્યુઝ આપશું કે તું બાને મને આમ આપ્યો ને તો મોહલત આપ્યો તો હું આમ કરી નાખ્યો જો તું મને આપ્યો તો. આ ગુજરાતી શબ્દો છે. હવે આપણે જરાક આ સમજાઈ ગયું? હે, આપણે આગળ વધીએ. આના આપણે જરાક હવે ડીપ જાય. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે જો હું પોઈન્ટ મૂકું છું ને
ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ, બહુ ડીપ પોઈન્ટ છે. આપણને ખબર છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને શરીર આપ્યું, બરાબર કે નહીં? એની રૂહ ફેંકી અને આપણે આપણો નફ્સ બનાવે છે, બરાબર કે નહીં? એટલે નફ્સ આપણને મળ્યું કે જે વચમાં છે, સારું અને ખરાબની વચમાં છે. એ આમ પણ જઈ શકે છે ને આમ પણ જઈ શકે છે, આપણા ઇખ્તિયાર પ્રમાણે, આપણા ચોઈસ પ્રમાણે. એ તો જે છે ને એમાં મને વધારે એક્સપાન્ડ કરવું છે. શા માટે એક્સપાન્ડ કરવું છે એ હું તમને કહી દઉં. કારણ કે સક્સેસ જે છે, સફળતા જે છે ને, એ સફળતા ઘણી વખતે આપણે પોતે ડિફાઇન કરીએ છીએ કે જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને ડેફિનેશન કુરાનમાં આપી દીધું હોય છે, પણ છતાંય આપણે પોતે ડિફાઇન કરવા જાય છે. એના ઉપર મને જરાક નકશો દોરવો છે તમારો, જેથી કરીને આપણી સમજણી ઉલટાની વધારે પાકી થાય. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.